ઘરના ખાતે 7.5 વીઘા છે, મારે ખાતે 7.5 વીઘા છે. એટલે મારા ઘરના ખાતે 14.5 લાખ આવ્યો છે નોટિસ, અને મારે ખાતે 16 લાખ આવ્યો. એટલા તો 7 વીઘા મળે જ અને નહીં. મારા બાપુજી ખાતે 30 વર્ષ થયા અંદાજે જમીન નથી ખાતે, અને ઓફ થઈ ગયા એના 20 વર્ષ થયા. એને ખાતે 8 લાખ આવ્યા. જે બાપા ઓફ થઈ ગયા છે, હા, ઓફ થઈ ગયા 20 વર્ષ ઓફ થઈ ગયા એના થયા, અને 30 વર્ષ થયા તો એને ખાતે જમીન નથી. હા. અને 20 વર્ષ ત્યાં ઓફ થઈ ગયા. એને ખાતે 8.5 લાખ આવ્યા. 20 વર્ષ પહેલા જે માણસનું મૃત્યુ થઈ ગયું છે એના ખાતામાંથી 8 લાખ રૂપિયાનું ધિરાણ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના માણસોએ મેળવી લીધું. 20 વર્ષ પહેલા મૃત્યુ પામેલા પાછી ઉઘરાણાની નોટિસ આવે. મેં તો બેંકમાં ખાતું પણ નથી, છતાં પણ 8 લાખની નોટિસ આપી. મેં જયારે જિલ્લા સહકારી બેંકની અંદર રજૂઆત કરી કેસી પટેલ સમક્ષ, તો મેં કીધું મારું તો ખાતું નથી, છતાં મને આ તમે લોન કઈ રીતે આપી દીધી? બેંકમાં ખાતું જ નથી. ખાતું જ નથી. તો ધિરાણ 16 લાખનું આપી 16 લાખનું ધિરાણ, 2 નોટિસ આવી. 8 લાખની 2 નોટિસ. બરાબર છે. વાહ. પછી મેં કીધું મારું ખાતું નથી, મારી ધિરાણ નથી, કે તમારું કઈ નહીં થાય. બરાબર, તો મને એનઓસી આપી દો. આજ સુધી 2.5 વર્ષ થઈ ગયા, આજ સુધી મને એનઓસી નથી મળેલી. બીજા તો અમે આજે એના માટે અમે કિરીટ પટેલ આવવાના હતા, તો અમે પૂછવાના હતા, તો એ ખુદ આવ્યા જ નહીં. અમે એની પાસે પ્રશ્ન પૂછવા જ માંગતા હતા, છતાં આજે હાજર ન થયા. પોલીસ આવી બધાને લીધેલ જ નથી, ખાતું ખોલાવેલ નથી, તોય બે માં 8 લાખ રૂપિયા આવ્યા. ખાતું જ નથી ખોલાવ્યું. ખાતું જ નથી તો 8 લાખ કોણે લઈ લીધા? 16 લાખ. 16 લાખની નોટિસ આવી. હવે ઉઘરાણું બેંક કરે 16 લાખ. નોટિસ આવી ને તમારી બે ડિલીટ કરી દીધો પોલીસ વાળા, બોલી ગયા બધી વાત. હા હા. મારે એ રીતે થયું. મારે નમસ્તે દોસ્તો, હું ગોપાલ ઇટાલિયા છું. આજે 6 તારીખ જૂન મહિનો 2025. અત્યારે હું ભેસાણ તાલુકાના વાંદરવડ ગામે છગનભાઈ નામના ખેડૂતના ઘરે અમે ઉભા છીએ બધા. આજે આ ગામમાં ભાજપના ઉમેદવાર અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલની એક જાહેર સભા હતી. આ જાહેર સભા દરમિયાન આ ગામના ખેડૂતો, આ ગામ વાંદરવડ ગામની અંદર સહકારી મંડળીમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ બાબતે જુનાગઢ જિલ્લા બેંકના ચેરમેનને રજૂઆત કરવા માંગતા હતા. પરંતુ પોલીસનો મોટો કાફલો આવી ગામના તમામ લોકોને રજૂઆત કરતા રોકવામાં આવ્યા. દરેક લોકોને પોલીસે રોક્યા અને કોઈ પણ પ્રકારની રજૂઆત કરવા દેવામાં આવી નહીં. ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ, ચૂંટણી એટલે લોકોનો પોતાનો તહેવાર. ચૂંટણીમાં જો લોકો નહીં બોલી શકે, ચૂંટણી દરમિયાન જો રજૂઆત નહીં થઈ શકે, તો પછી તો 5 વર્ષ ક્યારેય નહીં થઈ શકે. પોલીસનો જંગી કાફલો લઈને ચૂંટણી પ્રચાર કરવા ભાજપના ઉમેદવાર અને જિલ્લા સહકારી બેંકના કિરીટભાઈ નીકળ્યા છે, ત્યારે આ વાંદરવડ ગામના જ ખેડૂતો નહીં, જુનાગઢ જિલ્લાના અલગ અલગ 7 થી 8 તાલુકાના 100 ગામડાઓના ખેડૂતો પ્રશ્ન પૂછવા માંગે છે. કેમ કે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈના કાર્યકાળમાં જુનાગઢ જિલ્લાના 8 થી 9 તાલુકાઓના 100 કરતા પણ વધુ ગામડાઓમાં સહકારી મંડળીમાં 200 કરોડ કરતા પણ વધુનું કૌભાંડ થયું છે. જે ખેડૂતો આજથી 10 વર્ષ પહેલા ગુજરી ગયા છે, એમના નામ ઉપર એમના બેંકના ખાતા ખોલાવીને એમાંથી 10-10 લાખ રૂપિયાના લોન લઈ લેવામાં આવી છે. જે ખેડૂતો ક્યારેય બેંકમાં ખાતું નથી ખોલાવ્યું, મંડળીમાં ખાતું જ નથી ખોલાવ્યું, એમના નામ ઉપર પણ 15-15 લાખ રૂપિયાની લોન લઈ લેવામાં આવી છે. જે ખેડૂતોને 1.5, 2 કે 3 લાખ રૂપિયાની જ લોન મળવા પાત્ર છે, એ ખેડૂતોના નામ ઉપર 15-15, 10-10 લાખની લોન લઈ લેવામાં આવી છે. તો આમ ગુજરી ગયેલા ખેડૂતોના નામે, ખાતા વગરના ખેડૂતોના નામે અને મળવાપાત્ર ધિરાણ કરતા વધુ ધિરાણ લઈને 200 કરોડ કરતા પણ વધુનું કૌભાંડ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈના કાર્યકાળમાં 8 થી 10 તાલુકાઓમાં થયું છે. કરોડો રૂપિયા સહકારી મંડળીઓના કૌભાંડમાંથી ખાઈ જવામાં આવ્યા છે. આ વાંદરવડ ગામના ખેડૂત છગનભાઈ છે. છગનભાઈના ભાઈએ બેંકમાંથી લોન ન લીધી હોવા છતાંય એમને 5 લાખ રૂપિયાની એમના ખાતામાંથી લોન લઈ લેવામાં આવી અને એમની લોન બેંકના માણસો વાપરી ગયા. અને છગનભાઈના ભાઈને જ્યારે નોટિસ આપવામાં આવી કે તમારે 5 થી 5.5 લાખ રૂપિયા બેંકને ભરવાના છે, ત્યારે એમને આઘાત લાગ્યો. એમને એવું થયું કે ભાઈ મેં તો લોન લીધી જ નથી, તો આ પૈસા મારે કેવી રીતે ભરવાના, શા માટે ભરવાના?
આઘાતમાં ને આઘાતમાં છગનભાઈના ભાઈએ આત્મહત્યા કરી લીધી. બાજુના જૂનીધારી ગુંદાળી ગામમાં એક ખેડૂત છે, એમણે પણ લોન નહોતી લીધી, મંડળીમાંથી ધિરાણ મેળવ્યું ન હતું, છતાં પણ જૂનાગઢ જિલ્લા બેંક દ્વારા એમને લાખો રૂપિયા ભરવાની નોટિસ આપવામાં આવી. એ નોટિસ મળતા જ ખેડૂતને આઘાત લાગ્યો, દુઃખ લાગ્યું અને એને હાર્ટ એટેક આવી ગયો અને ખેડૂત મરી ગયા. આવી રીતે અનેક ખેડૂતો સાથે અન્યાય અત્યાચાર થયો છે. લોકોએ આત્મહત્યા કરી લેવી પડે ત્યાં સુધીના કૌભાંડો જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈના કાર્યકાળ દરમિયાન થયા છે. આજે જ્યારે એ ચૂંટણી લડવા ઉભા છે તો લોકોનો હક છે, અધિકાર છે કે 4 સવાલ પૂછે, પણ 4 સવાલ પૂછે એ પહેલા તો પોલીસનો જંગી કાફલો આ વાંદરવડ ગામને ઘેરી લીધું અને એક પણ માણસને એક પણ શબ્દ બોલવા ન દીધો. તો આજે એ લોકો ભલે ન બોલવા દે, અમે તો લોકશાહીને માનનારા લોકો છીએ, અમે બાબા સાહેબના સંવિધાનને માનનારા લોકો છીએ. અમે આજે આ ગામની મુલાકાત લીધી છે, આ બધા ખેડૂતો છે. હું બધા ખેડૂતોને વિનંતી કરું છું કે ભાઈ પોતપોતાની પીડા આ અમારા કેમેરા સામે વર્ણવો તો આખું ગુજરાત સાંભળે, જુએ કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કરોડો રૂપિયાના મંડળીના કૌભાંડો કર્યા છે અને હજુય ચાલુ છે. અનેક ગામોમાં કૌભાંડ ચાલુ છે, પણ ખેડૂતો ભોળા છે, ખેડૂતો જાજુ ભણેલા નથી, ખેડૂતોને કાયદાની ખબર નથી, એટલે હજુ કૌભાંડ ખુલીને બહાર નથી આવ્યું. પણ અનેક ગામડામાં હજુ કૌભાંડો થઈ રહેલ છે. ભાઈને છગનભાઈને જ પહેલા ભાઈ છગનભાઈ આપણી આપવીતી રજૂ કરો. અત્યારે આ નજીક લઈ લેજો. આજે મીટિંગમાં ગયો હતો તો મીટિંગમાં હું મારા બધા કાગળિયા લઈને ગયો હતો સાથે, એટલે મેં કીધું મને આમાંથી કાંઈક ન્યાય મળશે. એ મોટી લાલસી ત્યાં ગયો હતો ત્યાં મને પોલીસ વાળા આવીને એક બાજુ લઈ ગયા અને અહીંયા શેરીમાં એક બાજુ મને રાખી મૂક્યો અને મને મીટિંગમાં પ્રવેશ ન થવા દીધો. તમારો ભાઈ આત્મહત્યા કરી હતી? અમારા ભાઈ આત્મહત્યા કરેલ હતી, એટલે મેં કીધું અહીંથી હું કાંઈક જાઉં તો મને અહીંથી કાંઈક ન્યાય મળે, પણ વાત ન કરો તો મને કોઈ જાતની ક્યાંય વાતચીત કરવા દીધેલ નથી. તમે કયો હતો આપણે શું પૂછશો છો? આપણે ઈ જ કહીએ, બીજું શું કહી દઉં. હા કહેજો. વાંદરડ ગામે આવવાના હતા કિરીટ પટેલ, પણ અમને પૂરેપૂરું અમે કિરીટભાઈને જોયા પણ નથી અને આવ્યા પણ નથી. આખા ગામને હેરાન કર્યું. 2 કલાક આવું કરીને ખીજડેથી પાછા વહી ગયા લોકો, અને આ કૌભાંડ હોય ને અહીં જાતાય નથી અને આખું ગામ ભેગું કર્યું. તો બોલો, કૌભાંડ હોય ને હકીકત જાતાય નથી. અહીંથી આમ પરબારા ગોરપરા વહી ગયા અને અહીંયા આવ્યા નહીં, કારણ કે જ્યાં કૌભાંડ કર્યું ત્યાં આવી તો નથી શકવાનું. ખરો ઈ મારા પપ્પાની નથી ખબર. ખાતા નથી એવા 10 થી 15 જણા છે અને ઓફ થઈ ગયા 15 વર્ષથી એવાના નામે ઉપાડેલ છે. એટલે ખોટું તો છે. એટલે અમને અને મારા કાકાને બેન પીએસઆઈ રોકી લીધા કે તમે ભાઈ ઉભા રહ્યો મનસુખભાઈ. મેં કાં ભાઈ આ મીટિંગ છે. પછી મેં રાતે સરપંચને કીધું, મેં સરપંચ લીમડે આવે નહીં ભાઈ, ગમે આવે લીમડા લગન આવે નહીં મારો ભાઈ, તાર જે વ્યવસ્થા કરી કરી લે ચટાણ લગનમાં, લીમડે આવવા રહેતો નહીં એને, નકર અહીંયા બાઇક છે બધા. એટલે પીએસઆઈ અમને જ પ્રભાર કેસઅપ કરી લીધા કે તમે અહીંયા આવો મનસુખભાઈ. મેં કેમ ભાઈ, આ જાહેર અને એના ઘેરે મીટિંગ રખાતી નથી, તો મીટિંગ ઘેરે જ રખાતી નથી તો બહાર કાઢો એમ. તો ઓલો તો આવ્યો જ નહીં. એની વયું જો ગોરપરા ને આ બધા હરી હરીને જવા મીલા એક પછી એક બધા. રાઈત આપણે ઓફર મારી અહીંયા નો કઈ થવું જોઈએ, આવવા દેતો નહીં. થોડીક વાર ભાષણ કરી નીકળી ગયા. એક બધા ટૂંકમાં જવાનું ચાલુ કરી દીધું. એને ખબર પડી ગઈ. અંદર 30 જણા હતા અને બહાર 150 જણા હતા. સમજ્યા? એટલે ધીમે ધીમે કરીને એક દાટી હું મારી કે પૂરજો ને દેખાડી મેં પૂરજો ભાઈ કીધું વિનુભાઈ ને અમારે કે આને અંદર નાખી દો. નાખી દો સાહેબ, નાખી દો. આગળ છોડાવું 1.5 કલાક નો થાય. એ પર દેખાડી ને કાઢું પડી ગયું સાહેબ. આમ છે સાહેબ, એટલે અમને બળતરા બોલાવી નથી દો. તમે એમ અંદર નાખી દો. અમે રસ્તા પછી હું જોવા ગયો, 5 જણા શું કરે ભાઈ, અમે થોડા ન્યુસન્સ ફેલાવા આવ્યા છીએ. અમે તો પોતાના ગામમાં તો ગમે એટલા માણસ ક્યાં કાઢો અહીંથી કાઢો. મેં હું ન્યુસન્સ ફેલાવા ન થયો. આ તો તમે ભાઈ લઈ ગયા એટલે હું જોઉં છું હું તમે કરો છો, હું કાર્યવાહી છે. એટલે અમને સમજાવતા હતા કે આમ ન કરાય, આમ થવું. તમે પ્રચાર માટે આવ્યો, તમે સિક્યુરિટી એની કરો, અમારી શું કામ કરો? મને કે ઉછાવાથી બોલતા ને સાહેબ તમે બોલો ધ્યાન રાખજો. થોડું ઉછાવાથી કેમ ન બોલું ભાઈ, અમારે રૂપિયા લીધે તો અમારી પેલા આવી આફત આવી છે, અમે ઉછાવાથી કેમ ન બોલી ભાઈ, મારું કેસ દાખલ હાઈકોર્ટમાં સાહેબ અને આની એફઆર દેખાડી. હવે શું કરવાનું થાય આપણે? તો આને સમજાવું, અહીંયા અવાય નહીં, સમજી અને આ મીટિંગ રખાય નહીં. ચેરમેન છે તો રજૂઆત તો સાંભળવી પડે ને. ભૂપતભાઈ ની મને કે થઈ જા મનસુખભાઈ, મેં 1.5 વર્ષ તું અહીંયા આવ્યો, લોલીપોપ પકડવાનો ધંધો કઈ કરો ને હાલતા થાવ સીધી રીતે. ઠીક હે, 1.5 વર્ષ તો આવું જોઈએ ને તો બી નકર એ અમારા કાકાઓ થઈ ગયા, એનો ખાસ મિત્ર છે ભૂપતભાઈ, તો એને આવું જોઈએ ને અહીં ભાઈ. અને અમે આખું ગામ ત્યાં હતું, અમે 4 જ જણા ખાલી હતા. અમે જયારે અહીંયા લખાવતા હતા કાગળિયા કરવા 4 જણા, અમે બેરકોથી આવ્યો, શું બોલું તકલીફ પડીને ઉભો આવ. વાહ ભાઈ, મેં કીધું કાંઈ કામ નહીં, નીકળો બધા.
તકલીફ તો આપણે જે થવાનું છે થવાનું છે, થઈ ગયું અમારે. હવે તમારે કેસ હાઈકોર્ટમાં હાલે છે અત્યારે અમદાવાદ, એટલે એવું છે તમારે. એટલે દબાવની હજી કરે જ છે આવડા લોકો. તમને શું કીધું હજી? પોલીસ વાળા સાહેબ હતા કે કોન્સ્ટેબલ પીએસઆઈ વાળા હતા. વાળા રહે બધા પોલીસ વાળા શું કર્યું? ધમકાવ્યો? નહીં એમ, નહીં, એ તો પ્રેમથી વાત કરી, ધમકાવવાની કઈ વસ્તુ એટલે એને એમ કે આ ત્યાં જહાજ બાઈક છે, મને બેન પકડી લીધા પેલા તો. નથી. કે તમે સમજો અને તમારી જે રજૂઆત હોય કે તમે મને કયો, હું અહીંયા પુગાડી દઈ, બરોબર છે. છેલ્લે જાવાટાણે એવું કીધું કે તમે મને જ ખુદને કીધું હતું, એ કે સાહેબ હારે તમે વાત કરી લો, સાહેબ આવે છે. એ આમ વહી ગયા, ઓલા આમ વહી ગયા, સાહેબ કોઈ એવું નહીં. એક એક કરીને બધા નીકળી ગયા ટૂંકમાં એમ. તમારે બધું પૂરું થઈ ગયું, સાહેબ ભાઈ કોઈ એવું નહીં ટૂંકમાં. એટલે ટૂંકમાં એને એવું હતું, ટૂંકમાં આ લોકોને ન્યા રોકી રાખ્યા ટૂંકમાં, સમજ્યા કે અંદર જવાનો છે, વિરોધ ન કરે. મેં કીધું અમને વિરોધ નહીં કરે, અમારે શાંતિથી ખાલી રજૂઆત કરવાની છે, અમારે પૂછવાની ફરજ છે કીધું, બરોબર છે. અમારા આ કેસનું થયું હું એ બાબત પણ નામે વગર ખાતું નથી અને નામે નોટિસ દઈ દીધી. ખાતું નથી બેંકમાં છતાં મારે નોટિસ આવી. મારા ભાઈનું ચાલુ, મારું ખાતું નથી તો મને હોતી ખાતું જ નથી. નહીં કોઈ વસ્તુ. એમાં તો 10-15 જણા છે સાહેબ. અને મહાણમાં હું થાય 15 વર્ષથી એના નામ આવડતું એના નામ લઈ લીધા લ્યો નહીં તો પૂરું થયું કે નામ આવડે અમારી પાસે છતાં દેખાડો ને દેવું છે નામ આવડે ક્યાં આપણી આગળ ખબર અમારે મેં બધું કોઈ બોલો હોય છે અમારે રાખવું જ પડે કેસ આવે એટલે આવડા લોકો ગુંડાગીરી પૂરેપૂરી કરે છે અને કરવાના છે હવે એટલે એને સામું થવાનું છે આપણે ટૂંકમાં. આ તમારે ખાતું જ નથી, મારું ખાતું જ નથી. બરાબર. અને તમારે 1,60,000. હા, આ મારો ભાઈ આ તમારો ભાઈ નથી. 5 લાખ. જે સુસાઇડ કરી લીધી ખબર હા. આ નોટિસ આવી એમાં આઘાત લાગી ગયો. હા. હા. શું? અને એને ખાતાની બુક ઉમરાળીની કાઢી છે ઉમરાળી ખાતે